નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએલએડ એડમિશન 2026 વિશે અગત્યની 4 અપડેટની વાત કરવાની છે. આ વખતે જે ફેરફાર થયા છે, નંબર 1 કે આ વખતે કેન્દ્રીકૃત પ્રવેશ થવાનું છે, એટલે કે સંપૂર્ણ ગુજરાતની અંદર જેટલી પણ ડાયટ કોલેજ છે, એટલે કે સરકારી કોલેજ છે, ગ્રાન્ટેડ એડ કોલેજ છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, એ તમામની અંદર કેન્દ્રીકૃત રીતે મેરિટના ધોરણે પ્રવેશ ફાળવવાના છે. હવે આના માટે વિજ્ઞાન પ્રવાહની અંદર 30% બેઠકો અને સામાન્ય પ્રવાહની અંદર 70% બેઠકો અનામત રાખેલી હોય છે. અને ખાસ કરીને કેટેગરી વાઇઝ પણ બેઠકો અનામત રાખેલી હોય છે, જેમાં 7% એસટી અને એસસી માટે, 27% ઓબીસી માટે અને 10% ઈડબ્લ્યુએસ માટે અનામત બેઠકો ફાળવેલી હોય છે. એજની વાત કરીએ, ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 થી 24 વર્ષ સુધી જનરલ કેટેગરી માટે અને અનામત કેટેગરી માટે 5 વર્ષની છૂટછાટ, એટલે કે 24+5 તમારે કરી દેવાના છે. એટલે કે 29 વર્ષ સુધી અનામત કેટેગરીના ઉમેદવારોને આની અંદર એડમિશન મળી શકે છે. બીજી વાત કે આની જાહેરાત ક્યારે થવાની છે, તો મે મહિનાના અંત સુધીમાં આની જાહેરાત થવાની છે. અને તમે જૂન મહિનો જે છે એ તમારે સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા થવાની છે. સાથે સાથે જોવા જઈએ તો પહેલાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના થશે, પછી ઓનલાઈન જ તમારે જે ચોઇસ ફિલિંગ કરવાની છે કોલેજોની, અને એના પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે જે તે ડાયટ કોલેજની અંદર દરેક જિલ્લાની અંદર આવેલી હોય છે, અને એના પછી મેરિટના આધારે તમને કોલેજની ફાળવણી થશે. હવે બીજી વાત રહી કે આ વખતે ખાસ કરીને જોવા જઈએ તો કે શું બીજું બદલાવ થવાનું છે, તો કે પૂરક પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપે છે અને જે રિઝલ્ટ સુધારવા માગે છે કે બેસ્ટ ટુ ધ રિઝલ્ટ કયું છે એ પણ એડ કરી શકશે. એટલે કે થોડી પ્રવેશ પ્રક્રિયા આ વખતે લેટ જવાની છે. તે જે સીબીએસઈ બોર્ડ છે, ઓપન સ્કૂલ જે છે, એનઆઈઓએસ છે, જીઓએસએચ છે, એટલે કે એવી રીતે પણ જેને 12 પાસ કરેલું હશે એવા વિદ્યાર્થીઓને પણ આ વખતે એડમિશન મળવાપાત્ર થવાના છે. તો આ એક અગત્યની અપડેટ હતી. આના સિવાય હજી પણ કોઈ તમારે પ્રશ્ન હોય, મૂંઝવણ હોય તો તમે કમેન્ટ કરો, જેથી કરી તેનો હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.